ગજવડ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે કરમસદ ખાતે આરોગ્ય વિભાગની 63 ટીમો દ્વારા 3402 ઘરોનું સર્વેલન્સ કરાયું। આણંદ જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાની સૂચના અને માર્ગદર્શન મુજબ આરોગ્ય વિભાગની ટીમો દ્વારા આણંદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચોમાસાની ઋતુ પૂર્વે અગમચેતીના ભાગરૂપે વિવિધ આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર દીપક પરમાર અને જિલ્લા મલેરિયા અધિકારી ડોક્ટર રાજેશ પટેલની રાહબરી હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરમસદ અને તેની આસપાસના વિસ્તારોમાં ચોમાસાની ઋતુને લઈને પૂર્વ તૈયારીના ભાગરૂપે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વાહકજન્ય રોગો હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ। આ કામગીરી દરમિયાન આરોગ્ય વિભાગની 63 ટીમો દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરમસદના વિસ્તારમાં આવેલ 3402 જેટલા ઘરોમાં ડોર ટુ ડોર જઈને વાહકજન્ય રોગો અંગે સર્વેલન્સ હાથ ધરાયું હતું અને નાગરિકોને IEC એક્ટિવિટી દ્વારા જાગૃત કરવામાં આવ્યા હતા।